હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 75 માપનો ખૂણો, 105 અને 135 માપના ખૂણા કેવી રીતે દોરાશે એ જોઈએ. હવે 75 માપનો ખૂણો એટલે 75 એટલે કોઈના અડધા થશે નહીં, બરાબર. એટલે આપણે જે રીતે દ્વિભાજક દોરતા હતા એ રીતનો ઉપયોગ અહીંયા નહીં થશે. અહીંયા થોડું આપણે અલગ રીતે વિચારવું પડે. હવે ગણતરી થોડીક એની અંદર આવશે, બરાબર. ગણતરી કઈ રીતે? તો અહીંયા મેં ગણતરી કરું છું, બરાબર. 75 આપણે કઈ રીતે લાવવાના છે તેની વાત કરું છું. તો જો 60 + 15 કરીએ તો 75 આવે. એટલે આપણે કોઈ શું દોરવું પડે? 60નો ખૂણો દોરવો પડે ને એમાં બીજા 15 માપનો ખૂણો ઉમેરવો પડે. હવે ઉમેરવાનું ક્યાંથી? તો 60નો જે ખૂણો છે એના ઉપરથી ઉમેરવું પડે. એનો ઉપરથી જે ખૂણો છે તે ક્યાં આવે? 90 સુધી આવે, બરાબર. એટલે આપણે એક એક્ઝામ્પલ તરીકે અહીંયા એક ખૂણો દોરીએ છીએ, બરાબર. આ 90 માપનો ખૂણો છે, બરાબર. પછી અહીંયા કંઈક આપણને 60 માપનો ખૂણો મળશે. આ કેટલાનો છે? 60નો છે ને આખો કેટલાનો છે? 90નો છે. તો 90 એટલે કે 60 + 30 થાય, એટલે 60 માપનો ખૂણો. ઓકે, આ કેટલાનો છે? 60નો છે. બીજો કેટલો ઉમેરવાના? એમાં 15. એટલે બીજા 15 આપણે આ રીતે ઉમેરીએ અહીંથી. આ કેટલા ઉમેરવાના? બીજા 15. તો આખો ખૂણો કેટલાનો થાય? 75નો થાય, બરાબર. હવે આ તો કેટલા છે? 30 છે. તો 30નો આપણે શું કરવું પડે? દ્વિભાજક. એટલે દ્વિભાજક દોરીએ તો આ 15 આ 15 અને આ કેટલા? 60. ટોટલ કેટલાનો ખૂણો બને? 90નો. એટલે આપણે શું કરવાનું? પહેલાં આપણે આ રીતે દોરવાનું. એમાં 90નો ખૂણો બી આપણે દોરવો પડશે, 60નો બી દોરવો પડે, બરાબર. એટલે આ 60નો ખૂણો છે વત્તા કેટલા કરવાના? 15 કરવાના. એટલે આ બાકી કેટલો ખૂણો રહે? 30 માપનો ખૂણો રહે. તો એનું પાછું શું કરવાનું? દ્વિભાજક દોરવાનું. એટલે એનું દ્વિભાજક દોરશું એટલે આપણને 60 + 15 એટલે આટલો ખૂણો કેટલાનો મળશે? 75નો મળે. સમજ પડી? એટલે આ રીતે આપણે 75નો ખૂણો દોરવો પડશે. એટલે સૌ પ્રથમ આપણે ખાસ ધ્યાનથી જોજો, આ થોડું અલગ છે એટલા માટે. ઓકે, તો 75નો ખૂણો દોરીએ આપણે. સ્ટાર્ટ કરીએ. એના માટે કિરણ એક દોરું છું. કિરણ OA લખો અહીંયા મેં રચનાના મુદ્દામાં. કિરણ OA દોરો. અહીંયા ગણતરી માટે જગ્યા રાખું છું, બરાબર. ગણતરી આપણે બતાવશું. કિરણ OA દોરો. ત્યારબાદ શું કરવાનું? આપણે ઓને કેન્દ્ર ગણીને ચાપ દોરવાની છે. અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરવાનું છે. આપણે એક અર્ધવર્તુળની રચના કરી. અહીંયા જ્યાં છે ત્યાં બી નામ આપ્યું. બીને કેન્દ્ર ગણીને ફરી ચાપ દોર્યો, તેને નામ આપવાનું સી. સીને કેન્દ્ર ગણી ફરી એક ચાપ દોર્યો. આ જ માપ છે, બરાબર. અહીંયા નામ આપ્યું ડી. લખીએ અહીંયા. તો ઓને કેન્દ્ર ગણી અનુકૂળ માપની ત્રિજ્યા લઈ ચાપ દોર્યો, જે ડી બિંદુમાં છેદે છે. બીને કેન્દ્ર ગણી છેદે તે રીતે જેને સી નામ આપ્યું. તે જ રીતે
સીને કેન્દ્ર ગણી પ્રથમ ચાપ પર ડી બિંદુ નક્કી કર્યું. બરાબર. પછી ડી અને સીને છેડે તે રીતે આપણે 90ના ખૂણાની રચના જે રીતે કરીએ છીએ એ રીતે કરવાનું છે. પી નામ આપીએ અહીંયા. ઓપીને શું કરવાનું? જોડી દેવાનું. કિરણ ઓપી દોર્યું. ડી અને સીને કેન્દ્ર ગણી ચાપ દોર્યા. બંને ચાપ જ્યાં છેડે ત્યાં પી નામ આપ્યું. બરાબર. પી નામ આપ્યું છે આ ખૂણો POB બરાબર 90. ત્યારબાદ આ જે છે આપણે 60નો માપનો ખૂણો દોરીએ તો આ કેટલાનો થાય? ઓસીને જો જોડી દઈએ તો એ કેટલાનો થશે? 60 માપનો. એ તૂટક રેખા વડે હું દર્શાવું છું કારણ કે મેઇન રચના એ નથી, એટલે એને મેં શું દર્શાવું છું? તૂટક રેખા વડે. એટલે કિરણ ઓસી દોર્યું જેથી ખૂણો COA બરાબર કેટલાનો થાય? 60 માપનો. હવે ગણતરી આપણે અહીંયા કરીશું. ગણતરી ઓકે. તો ખૂણો COA બરાબર છે 60 અને ખૂણો POA બરાબર છે 90. ઓકે. હવે આપણે શું કરવાનું છે? તો POC નો દ્વિભાજક દોરવાનો છે. હવે લખવાનું આપણે અહીંયા ખૂણો POC નો દ્વિભાજક દોરો. POC નો દ્વિભાજક દોરવા માટે એક બિંદુ તો C છે જ, બીજું બિંદુ અહીંયા લેવાનું Q. બરાબર. એટલે C અને Qને કેન્દ્ર ગણીને વારાફરતી એના અડધાથી વધુ ત્રિજ્યા લઈને ચાપ દોરવાની વચ્ચે. ઓકે. ચાપ દોરીએ આપણે અહીંયા. બરાબર. આ રીતે આપણને એક બિંદુ S મળશે. અહીંયા બિંદુ S છે. OS ને જોડી દઈએ. બરાબર. કિરણ OS દોરો. આમ ખૂણો SOA બરાબર 75. પણ એની ગણતરી આપણે દર્શાવવી પડશે કે આ SOA કેવી રીતે 75 થાય તે. આ 60 છે અને આ બીજા 15 એમાં ઉમેર્યા. ઓકે. તે બતાવવું પડશે આપણે. તો ખૂણો POC બરાબર કેટલા છે? 30 છે. ઓકે. તો 1/2 ખૂણો POC કેટલા થાય? 1/2 ગુણ્યા 30 બરાબર થાય 15. આમ ખૂણો POSOA એટલે કયા બે ખૂણાનો સરવાળો છે? SOA. ખૂણો SOC વત્તા SOC વત્તા ખૂણો COA. SOC એટલે છે 15. સોરી, અહીંયા POC એટલે આ છે ખૂણો SOC. 15 વત્તા COA એટલે આવે 75. આમ ખૂણો SOA 75 માપ આપણને મળે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 105 માપનો ખૂણો હોય તો તમે વિચારો 105 એટલે 90 વત્તા 15 થાય બરાબર કેટલા થાય? 105. એટલે કે આપણે એના માટે શું કરવું પડે? જેમ અહીંયા 60 લીધા
તેમ અહીંયા શું કરવાનું, 120 દોરવાનું. અને POD બરાબર શું છે, 30 છે. 30ના પાછા શું કરવાના, દ્વિભાજક દોરવાના. એટલે 90 + 15 105. એટલે 90 અને 120નો ખૂણો આપણે 105 માટે દોરવો પડે. તો એના માટે શરૂઆત કરીએ આપણે. રચનાના મુદ્દા તમે જોઈ ગયા છો, એટલે ફરીથી હું પાછી લખાવતી નથી. માત્ર જ્યાંથી આપણે સ્ટેપ બદલાય છે ત્યાં સુધી જ આપણે જોવાનું. ઓકે, આના માટે થોડા રચનાના મુદ્દા અલગ આવશે, પણ 90ના માપનો ખૂણાની રચના કરવાની ત્યાં સુધી બધું સેમ છે. એટલે આપણે એ રચનાના મુદ્દા તમે જાતે લખશો કે 90 માપનો ખૂણો જ્યાં સુધી મળે છે ત્યાં સુધી એના રચનાના મુદ્દા સરખા આવશે. એટલે એ હું ફરીથી લખતી નથી. બી, ઓકે, બીને કેન્દ્ર ગણીને ફરી આપણે એક ચાપ દોર્યો, ફરીથી એક ચાપ દોર્યો. અહીંયા બિંદુ મળશે સી અને અહીંયા મળશે ડી. ઓકે, જેમ પહેલાં આપણે 60નો ખૂણો નક્કી કર્યો તે પ્રમાણે અહીંયા 120નો ખૂણો નક્કી કરવાનો છે. બસ એટલું ફેરફાર છે, બાકી બધું સરખું. હવે આ 90 માપનો ખૂણો મળી ગયો એટલે ખૂણો POA બરાબર 90. રચનાના મુદ્દા તમે લખશો. ચાલો હવે આગળ ડી બિંદુ જે છે ત્યાં આપણે ODને જોડવાનું છે. ODને જોડશું એટલે ખૂણો DOA બરાબર 120 મળશે આપણને. આ મેઇન રચના નથી એટલા માટે એને તૂટક રેખા વડે દર્શાવું છું. હવે કિરણ OD જોડો. ખૂણો DOA બરાબર મળે છે આપણને 120. હવે ખૂણો PODનો દ્વિભાજક દોરો. એટલે અહીંયા તો બિંદુ ડી છે, અહીંયા કોઈ બિંદુ આપણે ક્યુ લેવાનું અને ડી અને ક્યુને કેન્દ્ર ગણી અનુકૂળ માપની ત્રિજ્યા લઈ ચાપ દોરવાની. ઓકે, ચાપ દોરીએ આપણે. બરાબર, તે અહીંયા એક બિંદુમાં છેદે છે. તે બિંદુને આપણે એસ નામ આપીએ. O અને એસને જોડી દઈએ. આપણી આ મેઇન રચના છે એટલે એને આપણે પરફેક્ટ લીટી વડે દર્શાવશું. ખૂણો PODનો દ્વિભાજક એટલે ખૂણો SOQ બરાબર 1/2 POD બરાબર 1/2 ગુણ્યા 30 બરાબર કેટલા થાય, 15 થાય. આમ ખૂણો SOA લખવાનો અહીંયા કિરણ OSOA. ખૂણો SOA બરાબર થશે 105. કઈ રીતે તેની ગણતરી આપણે લખીએ તો ખૂણો SOA બરાબર ખૂણો SOA નો મતલબ છે SOP અને POA. એટલે ખૂણો SOP વત્તા ખૂણો POA. SOP અથવા SOP એટલે SOQ. ઓકે, તો SOP અથવા SOQ. કેમ કે આ SOP તો SOQ લખી શકાય. એટલે આ છે 15 વત્તા SPO આપણે જોયું 90 વત્તા 15 એટલે 105. SOA 105 માપનો મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 135 માપનો ખૂણો જોવાના છે. હવે 135 માપ એટલે કેટલું, તો સમજો 120 વત્તા 15 એટલે શું થાય, 135 થાય. એટલે અહીંયા આપણે કોનો ઉપયોગ કરવાના છે, 120નો ઉપયોગ કરવાના છે. અને એનાથી પણ 15 વધુ એટલે 120થી આગળ શું આવે, 120માં 60 ઉમેરીએ બરાબર તો શું થાય, 180. એટલે અહીંયા આપણે જે રચના કરીએ છીએ એનાથી થોડું અલગ અહીંયા કરવું પડશે. બરાબર, તો કિરણ OA આપણે પહેલાં દોરી દીધો છે. 90ના માપને ખૂણાની જે રચના કરીએ છીએ એ એમાં નથી કરવાનું.
ઓકે, અહીંયા આપણે 120 માપનો ખૂણો જોઈએ છે અને એનાથી વધુ, એટલા માટે આપણે 90ના માપના ખૂણાનો ઉપયોગ અહીંયા કરવાનો નથી. અહીંયા આપણે નામ આપીએ બી. રચનાના મુદ્દા મેં લખું છું બી, પછી આપણે અહીંયા લખીએ સી અને અહીંયા લખીએ ડી, અને ડી પછી આગળ આપણે લેવાનું ઈ. ઓકે, બી પછી અહીંયા છે સી ડી ઈ. ઓકે, લખીએ આપણે કિરણ OA દોરો, અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરો જે કિરણ OA ને જ્યાં છેદે ત્યાં બી નામ આપો. OB જેટલી ત્રિજ્યા લઈ ફરીથી ચાપ દોરો જે પ્રથમ ચાપને જ્યાં છેદે ત્યાં સી નામ આપો. આમ ક્રમશઃ સી અને ડીને કેન્દ્ર ગણી બિંદુઓ બી અને હવે 120 આપણે જોઈએ છે, એટલે 120 એટલે કે આ થયા 60 અને આ 120, એટલે આપણે અહીંયા કયું કિરણ દોરવાનું? કિરણ ડીઈ. કિરણ ડીઈ દોરીએ આપણે, બરાબર. કિરણ ઓડી દોરો, સોરી ડીઈ નહીં ઓડી, એટલે ખૂણો DOA બરાબર છે 120. ત્યાર પછી શું કરવાનું આપણે? તો આ કેટલું માપ થાય? 60. એના અડધા કરીએ તો 30, અને 30ના પાછા અડધા કરીએ તો 15. તો 15 આપણને મળી જાય. એટલે આપણે શું કરવાનું છે હવે? તો આ ઈ અને ડી ચાપ જે છે, બરાબર, એના અડધાથી વધુ માપ લઈને એનું દ્વિભાજક દોરવાનો છે. ખૂણો કયો? ખૂણો EOD, એટલે ખૂણો EODનો દ્વિભાજક દોરો. ઓકે, EODનો દ્વિભાજક અહીંયા પી બિંદુમાં મળે છે, એટલે OPને જોડી દઈએ. 60ના અડધા 30 થઈ ગયા, એટલે અહીંયા આપણને POD કેટલાનો મળે છે? 30નો. આમ ખૂણો પછી કિરણ PO દોરો, ખૂણો POD બરાબર શું થાય? 1/2 ગુણ્યા ખૂણો EOD, એટલે 1/2 ગુણ્યા 60, એટલે કેટલા મળે છે? 30. એટલે POD કેટલા મળ્યા? 30. હવે પાછા એના દ્વિભાજક દોરવાનું, એટલે આપણે લખવાનું અહીંયા ખૂણો PODનો દ્વિભાજક દોરો. ઓકે, PODનો દ્વિભાજક દોરીએ એટલે અહીંયા આપણને કોઈ બિંદુ મળશે, બિંદુના પરથી આપણે દ્વિભાજક દોરવાનું છે. અહીંયા નામ આપું છું મેં Q. ઓકે, તો એને પછી આપણે અહીંયા નામ આપીએ S. OSને જોડી દઈએ. OS આપણી મેઇન રચના છે, એટલા માટે મેં એને કાઢી દર્શાવું છું. તો POD નો દ્વિભાજક એટલે ખૂણો SOD બરાબર 1/2 ખૂણો POD, એટલે 1/2 ગુણ્યા 30, એટલે કેટલા મળશે? 15 મળશે. એટલે ખૂણો SOD બરાબર કેટલા મળે? 15. ઓકે, આપણે DOA અને POD બંનેનો જ ઉપયોગ કરવાનો છે અહીંયા, બરાબર. એટલે SOD બરાબર કેટલાનો મળે છે? આ 15, અને આખો કેટલાનો છે? 120. એટલે બંનેનો સરવાળો કરીએ તો આખો ખૂણો કેટલાનો થાય?
35નો થાય, બરાબર. માટે અહીંયા લખવાનો ખૂણો SOA બરાબર ખૂણો SOD વત્તા DOA, SOD વત્તા ખૂણો DOA બરાબર SOD છે 15 વત્તા 120 એટલે થશે 135. આમ ખૂણો SOA આપણને 135નો મળે છે. ઓકે.